રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। દરિયામાં કરંટ દેખાવાને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અરબી સમુદ્ર ફરી તોફાની બન્યો છે અને 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આથી માછીમારોને તાત્કાલિક બોટ લઈને કિનારે પરત આવવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે સહેલાણીઓને દરિયા કિનારાની નજીક ન જવાની ચેતવણી અપાઈ છે। તો જિલ્લાના માળિયાહાટીના 2 કલાકમાં 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। 3 નંબરનું સિગ્નલ ચડાવેલ છે આવતા 24 કલાક માટે ને તમામ માછીમારોને જાણ કરેલ જ છે। પટેલશ્રીને જાણ કરેલ છે, મહાવીર માછીમારને જાણ કરેલ છે, કોઈ દરિયો ખેડવા ડીપમાં ન જાય એ બાબતથી। બંદર માટે તો તમામ જાતની તૈયારી છે, અત્યારે હાઈ એલર્ટ ઉપર જ છે। આ દરિયામાં આશરે 15 થી 20 ફૂટ જેટલા મોજા ઉછળે ને દરિયો કરંટમાં છે।